જય માતાજી મહેમાનો, આપણે આવ્યા છીએ એમાં એક બીજા ખેતરમાં ઘઉંવાળા. જો બધી ગાયો અરે ઘઉંવાળા ખેતરમાં ચડી જાય છે અત્યારે તો. હજુ પાણી પીવડાવવાનું બાકી છે. પાણી પીવડાવવા જવાનું છે તળાવમાં. પણ હાલ તો બધા ભાઈ ચરે છે ભેડાઈ ગયેલા ખેતરમાં, એટલે આટલામાં બધું ચારીએ છીએ અત્યારે. પછી પાણી ખાવા જઈએ પેલા તળાવમાં. 1 વાગ્યો છે તો આમાં હેડવાની તૈયારીઓ કરવી છે. આમાંથી પેલી મકા થઈને ગાયો નીકળ્યો પેલું હું શેડું દેખાય બાદ થઈ પછી પીવરાવવા માટે નીકળવું છે. ઘણા તો આટલા આવ્યા હતા એટલે એક કટ લઈ લીધું છે. તમને બતાવી દઉં આપણી ગાયો ત્યાંથી ચિયા ક્ષેત્રમાં આવીએ એટલે અત્યારે અહીંયા પહોંચી છે સરસ છે. એટલે પછી ડાયરેક્ટ નીકળીએ તળાવમાં. તો બને રહેજો બ્લોકની અંદર, મળીએ સીધા તળાવે જઈ. તો ફાઇનલી મેં મને તળાવમાં આપણે એન્ટ્રી કરી દીધી છે ગાય પીવડાવવા માટે લઈ. અને અત્યારે તળાવમાં બહુ ઓછું પાણી થઈ ગયું છે. જો ગાયોમાં આવી છે બધી પીવા માટે. તળાવમાં પાણી બહુ ઓછું થઈ ગયું છે જોઈ લો. એટલે કે પતી ગયું છે. આપણે આગળના બ્લોકમાં તમે જોયું છે તો ખાસું પાણી હતું ત્યારે, અત્યારે બહુ ઓછું થઈ ગયું છે. તારે ગાયો પીવો એમ તો પી રહેવું છે પણ બહુ ઓછું થઈ ગયું છે. જોઈ લો આરી ગાય એક વાર પીવે છે, બીજી બધી ગાયો આવી જશે. હજુ ઘણી બધી ગાયો હજુ ચીડી છે, એરી બાચી છે. એરી ગાયો બધી આવી જાય અને એરી તો અત્યારે પાણી પીવે છે. જોઈ લો બધી જોવા આવી જઈશ. બધી ગાયો આવી જાય રાગ રાગ પાણી પીવા માટે. હવે થોડું પાવી દઉં પાણી, પણ અત્યારે તરસી થઈ છે એટલે 1 ને 30 મિનિટ જેવું થયું છે, 30-40 મિનિટ જેવું. અને આપણે પીવડાવવા માટે લઈને આવ્યા છીએ. એમાં પણ તરફ બહુ લાગે, ઉનાળો છે એટલે પાવી પડે 2 વખત ગાયો. એટલે આપણે બીજી વખત પીવડાવવા માટે લઈને આવ્યા છીએ. સવારે તો પાવી હતી પણ મેં તમને બતાવ્યું નહોતું. એક કુંડીએ થોડું જતું હતું, 3 ગાયો પીવડાવી પણ એરો કટ મેં લીધો હતો નહીં. એરી તો પીરી છે, બીજી ગાયો હજુ આવી જશે. બાકી છે ને એ બધી આવી જશે અત્યારે. જો બધી વાત પીવું છે, બધી હજુ પીવા જાય છે. તો ચલો મળીએ પછી. તો ફાઇનલી મહેમાનો આપણે ગાય લઈને આવ્યા છીએ આ બાજુ આવ્યા એક ક્ષેત્રની અંદર. તો એ બાજુ જઈને તમને ગાયો આપણી બધી બતાવું છું. જો આટલામાં બધું ચરી જશે આપણી ગાયો. અને હું આ બાજુ બાલ્લીકોર આવ્યો હતો, તે બાલ્લીકોર થઈ અને હું મોડી જાઉં છું આગળ પીલી મકા આગળ છે થઈ અને ગાયો બતાવું. બધી ગાયો તો બહાર નીકળી જઈ છે. બાલ્લીકોર આવી છે, આમાં પાસી દેવાની છે. જો બધી આ બાજુ આવી ગઈ છે ઈંડાવાળા ક્ષેત્રની અંદર. અને નીકાળવાની છે આગળ બહાર, કેમ કે 3:30 જેવું થવા આવ્યું છે. એટલે આમાં ઘર ભેગી કરવાની છે ગાયો. આગળ બધા હોગડીઓ ને એવું ખાતી ઘર બાજુ લઈ ગઈ છે. તો બધી આટલા આવીને અમે વેટ કરી રહી છે. તો ચેડી કોઈ ગાયો બાચી હોય એ બધી આ બાજુ આવી જાય એટલે તરત આપણે અહીંથી નીકળશું. બરાબર, તો બ્લોગમાં તમે બનાવી રહેજો કન્ટિન્યુ. મળીએ ડાયરેક્ટ સીધા આગળ જઈને. બરાબર.
જોઈ લો મહેમાનો આમાં બધી ગાયો 4 વાગી ગયા છે અને ઘેર હેડી છે, બધી ઘેર જાય છે અને આપણે બકરી ચાલી લીધી છે જોઈ લો, અને ગાયો બધી એમાં ઘેર જાય છે. તો આજના બ્લોગમાં બસ આટલું. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.